ગુજરાતને સતત ધમકીઓ આપનાર આ કાયર તત્વ કોણ છે? પહેલા શાળાઓને નિશાન બનાવી, માસૂમ બાળકો અને વાલીઓને ફફડાવ્યા. હવે સરકારી કચેરીઓ, આજે સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ અને હિંમતનગરની પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સવાલ એ છે કે તંત્ર ક્યાં સુધી માત્ર તપાસ જ કરશે? એક તરફ રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડી રહ્યા છે, ત્યારે આવા ધમકી ભર્યા મેલ મોકલીને આખા ગુજરાતમાં અચંબાભરી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છે. શું આ માત્ર કોઈનો મજાક છે? ના, આ મજાક નથી. આ વ્યવસ્થિત રીતે ફેલાવવામાં આવી રહેલો આતંક છે. સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં આજે સવારે જ્યારે કામકાજ ધમધમી રહ્યું હતું, ત્યારે અચાનક બોમ્બની ધમકી મળતા જ કર્મચારીઓના જીવ તાળવે ચોટ્યા. તાબડતોડ ઓફિસ ખાલી કરાવાઈ અને સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ. આ બાજુ ઉત્તર ગુજરાતના હિંમતનગરમાં પણ પાસપોર્ટ ઓફિસને ટાર્ગેટ કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોથી સઘન ચેકિંગ ચાલુ છે. પણ સવાલ એ જ છે કે આ ધમકીઓ પાછળનો માસ્ટર માઇન્ડ કોણ છે? શું આ પરીક્ષાઓના માહોલમાં વિક્ષેપ પાડવાનું કોઈ આયોજનબદ્ધ ષડયંત્ર છે? અમે અંદર કામમાં હતા ત્યારે મેલ આવ્યો એક, અને મેલમાં એવી રીતના કીધું હતું કે અંદર બોમ્બ છે, તો અમને બધાને સલામતી સ્વરૂપે તરત બહાર કાઢવામાં આવ્યા કે તરત બધા બહાર નીકળી જાઓ. તો અમે બધા બહાર આવ્યા કે બધા ફફડાટનો માહોલ બહુ ગરમ છે, એટલે બધાને બીકનો માહોલ છે અંદર, એટલે અમને તરત બધાને બહાર લઈ લીધા છે. કેટલા કર્મચારીઓ છે? કર્મચારીઓ 80 ઉપર હશે, અને ડિવિઝન ઓફિસ, હેડ ઓફિસ, બધી તમામ ઓફિસ છે. કામગીરી અત્યારે તો બંધ છે. પછી હવે પોલીસના બધા આવ્યા છે, એટલે હવે શું થાય આગળ જોવું પડશે. આજે જે કઈ આ ઈમેલ આવ્યો છે ખૂબ જ નિંદાજનક છે, અને સુરેન્દ્રનગર જેવા શાંત શહેરમાં આ પહેલો આવો બનાવ છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર એટલો બધો સતર્ક છે કે તરત જ તે પોલીસ પરિવાર હાજર થઈ ગયો છે, અને બધાને સલામતીના ભાગરૂપે સ્ટાફને, પોસ્ટ ઓફિસના સ્ટાફને બહાર નીકાળી દેવામાં આવ્યા છે. અને ખૂબ જ સરસ રીતે સાવચેતીપૂર્વક બધાની કામગીરી પોલીસ કરી રહી છે, અને ખૂબ પ્રશંસનીય કામગીરી છે કે પોલીસ તરત હાજર થઈ ગઈ છે. અને અમને બધાને ખાતરી છે, વિશ્વાસ છે કે ફરીથી હવે સુરેન્દ્રનગર જેવા શાંત સિટીમાં આવું જે શાંત વાતાવરણ છે એને ડહોળવાનો પ્રયાસ ફરીથી નહીં થાય. પોલીસ પરિવાર પણ સતર્ક છે, અહીંની પબ્લિક પણ સતર્ક અને શાંત છે, એટલે ફરીથી આવા નહીં બને એની તકેદારી રાખશે. ગ્રાહકોને તો હાલાકી પડે છે, પરંતુ સામે ગ્રાહકોની સાવચેતી પણ આપણે જોવાની હોય છે, એટલે પોલીસ જે એમનું કામ કરે છે એ ખૂબ જ પ્રશંસનીય છે. ગુજરાતમાં વારંવાર આવા મેલ મળે છે, ખૂબ ચિંતાજનક બાબત છે. પણ આપણને ગુજરાત પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આ સાયબર ક્રાઇમ વહેલી તકે અટકાવશે, અને પબ્લિકની, જનતાની જે સલામતી છે એના માટે પોલીસ હંમેશા કટિબદ્ધ રહી છે. ખૂબ પ્રશંસનીય કામગીરી કરે છે અને હંમેશા કરતી રહેશે. જય હિન્દ, જય ભારત. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ અત્યારે તો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, પણ જનતા હવે પરિણામ ઈચ્છે છે. આ અજ્ઞાત ઈમેલ આઈડી પાછળ છુપાયેલો ચહેરો ક્યારે બેનકાબ થશે? ત્યારે તંત્ર ને સવાલ કરે છે કે સુરક્ષામાં આટલી મોટી ચૂક ક્યાં સુધી ચાલશે? આપના મંતવ્ય શું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.